નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું બટેટા વડા અને મુઠિયાને ભૂલાવી દે તેવા નવા ચાટાકેદાર વડા. જ્યારે તમને કંઈ ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ વડા બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. તો અહીંયા મેં 1 કપ ચોખાને સાફ પાણીથી ધોઈ 2 કલાક પલાળી લઈ લીધા છે. ચોખા તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો છો. તમારી પાસે ઘરમાં જે હોય એ લઈ શકો છો. હવે ચોખાને જારમાં એડ કરી દઈએ. સાથે થોડું પાણી એડ કરી સ્મૂથ બેટર બનાવી લઈએ. તો સ્મૂથ બેટર બનીને તૈયાર છે. તો આ રીતે તમારે બેટરને તૈયાર કરી લેવાનું છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં એડ કરીશું બાફેલા બટેટા. તો અહીંયા મેં 2 બટેટાને બાફી મેશ કરી લઈ લીધા છે. હવે બટેટાને બેટર સાથે મિક્સ કરી દઈએ. તો બટેટા બેટર સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે તેમાં બીજી સામગ્રીઓ એડ કરી દઈએ. તો 1/4 કપ ઝીણી સમારેલી મેથીની ભાજી, 1/4 કપ કોથમીર, 1/2 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ. મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. સાથે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે લાસ્ટમાં 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો આપણું વડા માટેનું મિશ્રણ તૈયાર છે. હવે તેલમાં ડીપ ફ્રાય કરી લઈએ. હવે ગરમ તેલમાં આ રીતે વડાને એડ કરતા જઈએ. જ્યારે તમે તેલમાં વડાને એડ કરો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તમે આ વડાને એકવાર બનાવજો, ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને વડાને બનાવવા ખૂબ જ સહેલા છે. હવે વડાનો હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. તો તમે જોઈ શકો છો વડાનો હલકો ગોલ્ડન કલર આવી ગયો છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો એકદમ ટેસ્ટી અને ચટપટા વડા બનીને તૈયાર છે. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ વડા બન્યા છે. તમે આ વડાને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો, ખૂબ જ સરસ લાગશે. તો તમને આ વડાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.